નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શને. ઘેટી ગામમાં દેશના 80મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ભવ્ય તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જગાડવા તથા રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની લાગણી વધુ મજબૂત બનાવવાનો હતો. સવારે 11:45 કલાકે શાળાના મેદાનમાં તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રીએ લીલી ઝંડી બતાવીને તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રાની શરૂઆતમાં શાળાની મ્યુઝિયમ સિસ્ટમ પર દેશભક્તિના ગીતોની સુરાવલીથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ ધારણ કરી હરોળમાં શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો. યાત્રા શાળાના ભૂમિભાગથી શરૂ થઈ બજરંગદાસ બાપા મંદિર, બસ સ્ટેન્ડ બાદ હાઈસ્કૂલ, રામાપીર મંદિર સહિત ગામના વિવિધ વિસ્તારોમાં પસાર થઈ હતી. વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા અને જયઘોષ સાથે સમગ્ર ગામમાં ઉત્સાહભર્યો માહોલ સર્જ્યો હતો. યાત્રા દરમિયાન આશરે 2 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઘેટી ગામના પત્રકાર દિનેશ કુમાર બાબરિયા પણ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. આમ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ જોડાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ સમગ્ર ગામમાં દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના પ્રગટાવી હતી. અહેવાલ બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, પાલીતાણા તાલુકાના ઘેટી ગામે આજે તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજન કરવા પણ કામ બહુ સરસ ગમ્યું મને. અને સરસ મજાનું બાળકો એક નારા સાથે જય હિન્દ, જય ભારત, જય ભારત માતા કી, વંદે માતરમના જે નારા બોલતા હતા એ ખરેખર હકીકત એક ગૌરવ લેવા જેવી વાત હતી. અને આજે મને એ પણ ગૌરવ છે કે ઘેટીના બાળકો જે ભણી ગણીને એટલા હોશિયાર બન્યા છે અને એટલું ટેલેન્ટ જે છે આપણને એવું જોવા મળ્યું કે સરસ ખરેખર હકીકત મારા ઘેટી ગામની અંદર જે બાળકો શિક્ષણ લઈ રહ્યા છે અને સારી કામગીરી કરી રહ્યા છે એ તો એમની સાથે મારી વાત વિરામ આપું છું. જય હિન્દ, જય भारत माता की जय, भारत माता की जय, वंदे 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 मातरम, भारत माता की जय, भारत माता की जय. जिंदाबाद, जय जवान, जय किसान, जय जवान, जय किसान. एक दो दुश्मनों को फेंक दो, एक दो दुश्मनों. સાહેબ, આજની જે તિરંગા યાત્રા વિશે આપ શું કહો છો? સૌપ્રથમ દિનેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે દર વખતે અમારી શાળાની અંદર કોઈ પણ કાર્યક્રમ થતા હોય તો મીડિયાની અંદર બહોળા પ્રસિદ્ધ આપવા માટે તમે આવો છો, એ બદલ ખૂબ ખૂબ આભાર. આ વર્ષે 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારત દેશની વિવિધ શાળાઓ, સંસ્થાઓની અંદર તિરંગા યાત્રાનું ભારત સરકાર તેમજ જુદા જુદા વિભાગો દ્વારા આયોજન કરવામાં આવેલ છે. એ તિરંગા યાત્રા નિમિત્તે શ્રી ઘેટી કેન્દ્રવર્તી પ્રાથમિક શાળાની અંદર પણ બધા બાળકો મળી અને બહોળી રેલી સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી સમસ્ત ગામની અંદર કાઢવામાં આવી અને બાળકોએ ખૂબ જ જુસ્સાભેર તિરંગા યાત્રા કાઢી. સાથે સાથે આ વખતે વિશેષ કે આપણું જે વંદે માતરમ ગીત એના 150 વર્ષ પૂર્ણ થતા હોય વંદે માતરમ ગીતના ગાન સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી અને બાળકો ખૂબ આનંદિત થયા. બાળકોની અંદર દેશ ભાવના જાગી, શિક્ષકોની અંદર પણ દેશ ભાવના જગાડવામાં પૂરતો એનો સહયોગ રહ્યો અને ખૂબ જ મજા આવી અને અમને પણ ખૂબ જ મજા આવી. દિનેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તો આપની સાથે શિક્ષિકા બેન પણ છે. આજના જે તિરંગા યાત્રા વિશે જે બેનને આપણે મુલાકાત લઈ, આપણે બેનને પૂછવાનું છે. બેન, આપનું નામ? મારું ધર્મિષ્ઠા ગોવિંદભાઈ છે. હા, તો ધર્મિષ્ઠા બેન, આજે જે તિરંગા યાત્રા વિશે આપ શું કહો છો? આજે આપણે દેશમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે આખા રાષ્ટ્રને એક તાતણે બાંધવાનો જે અવસર પ્રાપ્ત કર્યો છે એ જ ઘર ઘર તિરંગા. તો આજે તમે જોયું કે ભાઈ આખા ગામમાં અમારી શાળાના બાળકો દ્વારા ખૂબ જ સરસ હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોએ ખૂબ જ સરસ મજાનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેમણે ખૂબ જ સરસ મજાના નારા બોલાવી અને
આખા ગામમાં ઉત્સાહભેર ભાગ લીધો છું અમારી શાળા સુધી. આજે તિરંગા યાત્રા વિશે આપ શું કહો છો? આપણું 15મી ઓગસ્ટ નિમિત્તે 80મી સ્વતંત્રતા દિવસ નિમિત્તે જ્યારે આપણા દેશની વાત કરવા જઈએ તો એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. ઘેટી કેન્દ્રવર્તી શાળાની અંદર 350 થી બાળકોએ ભાગ લીધો. એની અંદર તિરંગા યાત્રા જે અત્યારે આપણા દેશની અંદર મહાઅભિયાન ચાલી રહ્યું છે અને એની અંદર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોએ તેમજ ગ્રામજનોએ બધાએ ભાગ લીધો. અને સાહેબ તો ખાસ કરીને પત્રકાર છે સાહેબ આપણા, એમને પણ આપણે રિપોર્ટિંગ કર્યું અને અમારી સાથે તિરંગા યાત્રાની અંદર જોડાણા અને એક આ કાર્યક્રમને અમે સફળ બનાવી. આપ શું કહો છો? સૌપ્રથમ નમસ્કાર. શ્રી ઘેટી કેન્દ્રવતી શાળામાં દિનેશભાઈ અમારા રિપોર્ટર અને સમગ્ર સ્ટાફ વતી સૌપ્રથમ તો 80મો જે સ્વાતંત્ર્ય દિન છે તેની શુભકામના. તિરંગા યાત્રા કાઢવા પાછળનો હેતુ એ છે કે ભાઈ બાળકોની અંદર દેશ પ્રેમ જાગે, દેશ પ્રત્યે ગૌરવ જાગે અને દેશ પ્રત્યે પોતાને માન સન્માન જાગે. એ હેતુ માટે આપણે તિરંગા યાત્રા કાઢી છે. કાલે 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ ગ્રામજનોમાં પ્રભાત કરી અને તિરંગા યાત્રા કાઢી લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હેતુ છે અને લોકોની અંદર આ દેશ પ્રત્યે એક પ્રેમ, લાગણી, ગૌરવની ભાવના થાય એ માટે આપણે તિરંગા યાત્રા કાઢી છે. भारत माता की जय। आजाद
માતા કી ભારત માતા કી ભારત માતા કી વંદે 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 અંદર લઈ જવાનું છે